જોકે હવે તો નામ ફરી ગયું, પણ પહેલાનું નામ આપણને યાદ હોય ને. સાથે ડિસ્કો કરવાના છે ચાલતા ચાલતા. તાળીઓ બંધ ના ભાઈ, પ્રિયમ માટે જોરદાર તાળીઓ. पलकों को झुका के सलाम करते हैं, पलकों को झुका के सलाम करते हैं, इस दिल की दुआ आप सबके नाम करते हैं. દીકરીના નસીબથી બાપ રાજ કરે છે, બાપના નસીબથી દીકરી નથી, પણ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે. થેન્ક યુ સો મચ, તમે મને આટલી શાંતિથી સાંભળ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ દુનિયામાં બોલવું તો વધારે જ છે, પણ કોઈ આપને શાંતિથી સાંભળી લે ને એ જ બહુ મોટી વાત છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 8:15 અને મેં ટીચિંગ કરીને નાખ્યું છે, કપડાં ધોઈ નાખ્યા છે. કપડાં ધોઈને ત્યાં વરસાદ મસ્ત બારીમાં આવે છે. આજે મને લાગે આખો દિવસ વરસાદ આવવાનો છે. અમારું બધું ભીનું કરી દીધી. અમે છે ને ધરમના કપડાં હુકવાય કે બારીમાં રાતે તો બધાય ભીના નીતરે આખા. અમારે એટલી વાછટ આવે ને એની વાત જવા દો. કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજે. અને આજે છે ને અમારા ગામનું નામ છે સુખપર ગામની છોકરીનું સ્નેહ મિલન છે. ઓનલી ફોર ગર્લ્સ, છોકરી બેનું દીકરીઓ, નાનાથી માંડીને મોટા ગઢા સુધીની બધી બેનો દીકરીઓ ભેગી થવાની. ચાલો કોને ખબર વરસાદ જવા દે ન જવા દે. આપણે જો અત્યારે મસ્ત બારીમાં બે ગયા છે. હું અહીંયા બારીમાં પોતું મારવા આવી હતી, પણ હવે વરસાદના કારણે મને નથી લાગતી મને પોતું મારવા દે. હા, તો હજી વરસાદ આવવાનો જ છે. આજે આમ વાતાવરણ જો કાળું કાળું મસ્ત છે. તરુણ બેબી જાગી ગઈ છે. હાલો આપણે હવે તરુણ બેબીને બતાવીએ. હેલો કેડે, હેલો, ગુડ મોર્નિંગ. અમે લોકો જાગી ગયા છે. હું તો જાગી જ દઈશ. આ જાગી ગઈ છે, આને જાગી છે ને ઓલું કેમ ગયું બાવ બતાવી. હાલો બાવ 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 બાવ. આનથી સંજરમ બેબી બીવે છે. આલે ને રેમ હાલે હાલે હાલે. બીજા ગ્રામ હેરાન કરવી જવી. 12 વાગી ગયા છો ને હું એન્જોય ફ્રી થઈ ગઈ છું. આજે બહુ બધું કામ હતું, વરસાદના કારણે બધું બગાડી નાખ્યું હતું અમારું, એટલે બહુ બધું કામ હતું. અને આજ અમારે સામું જોવે છે, દાંત કાઢે છે. એવી કીધું એ છે ને મારે પહેલા નહીં લીધું એને, એનું મેચિંગ વિખાઈ જાય ને કોટ સેટ નું, પહેલા એનો વિડીયો લઈ લે. આમ જો બેઠું છે ધ્યાનનું. અલા ધરવમું છોકરી જેવું 2 ચંટી લઈ દીધી છે એની મમ્મી. રાધે રાધે નો થાય. રાધે 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 રાધે. રાધે રાધે. વાહ વાહ વાહ, બહુ સારું આવડવા માંડ્યું છે હો. તો એની હેરસ્ટાઈલ જોવો તમે ખાલી. બધું કરશે જેમ કઈ એમ કરે. રાધે કઈ બહુ હરખાઈશો હે તું. કેમ એટલો બધો હરખાશો? આટલો બધો કેમ હરખાઈશો? દીકો ઓલું રમકડું લઈ લે. ગયો આમાં સ્નેહ મિલન નું ફાર્મ ફેરવી નાખ્યું. ક્યાંક રાખ્યો. હવે પેક જ રાખ્યું છે લગભગ. હા, વાડી છે અહીંયા ઓલી નહોતી સગાઈ નીચે વાળાની ની, ઈ બાજુ ઈ રોડે છે કૃષ્ણા બેગ રાખ્યું છે. ફાર્મ તરત ફેરવી નાખ્યું. બોલો, એટલું બાયું ને એટલો ઉત્સાહ, બેની દીકરીઓને એટલો ઉત્સાહ છે ને ભણવાનો. આવવાનું જ છે બધાને, એવા મેસેજ આવે છે. પહેલો સ્નેહ મિલન છે તો બધાને ફરજિયાત આવવાનું છે એવું કીધું છે. સુખપરની બેને દીકરીઓ ઈ તો મેં હવારે જ કહી દીધું. અમારે સુખપરની બેનું દીકરીઓનું સ્નેહ મિલન છે. બિચારાને ગાલ ખાઈ નાખો. ખીચામાં કઈ છે મમ મને ગરમી થઈ ગઈ છે કેટલી. આમ જો મૂછ તો જો મૂછ બહુ ઈ રૂમ માં ગરી થાજી ત્યાં પી ગયા. હાવ કપડા હુકાઈ જાય હમણાં. તપ કેટલો આવ્યો છે. સવારમાં જોરદાર વરસાદ હતો, પણ અત્યારે તડકો કેટલો આવ્યો છે.
ઓલી બારી મેં રૂમાલ નાખ્યો હતો તો કેટલો તો ત્યાં હુકાઈ ગયા રૂમાલ તો મેં કોકના પછી લઈ નાખ્યો હરકાઈ ગયા ચકલા ચટ્ટી વાળા ચકલા મસ્ત ચોટી લઈ દીધી હો પંદા મોમેન હાન સુધી વિખાઈ નહીં એવી કે 2 વાગી ગયા છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણે છે ને સર્વર બેબી ક્યારનું વી ગયું તો એટલે ક્યારનું એટલે બે વિડીયો શૂટ કર્યો ને આગળ ક્લિપ સવાય ચૂણાઈ જશે નોલાતું નથી અદર શરદીના હિસાબે બોલાતું નથી આગળની ક્લિપ શૂટ કરીને ધોરણ બી ક્યારનું હોઈ ગયું છે 12 વાગ્યાનું તો હજી આજે જાગ્યું નથી 2 વાગી ગયા છે અને અમારો સુવાનો ટાઈમ થઈ ગયો છે ને 3 વાગે એટલે જાગશે પૂછે એટલે સાંજ 12 વાગ્યા સુધી હું છે જ નહીં એટલું બપોર વચ્ચે જેટલું હેરાન કરે ને એની વાત જાદે સવારમાં પોરમાં સી લે પછી બપોર પછી હેરાન કરે અને હવે મારે તો આજે 4 વાગે જવાનું છે અમારે સુપર ગામની બેનું દીકરીઓનું સ્નેહ મિલન છે ફર્સ્ટ સ્નેહ મિલન છે તો આપણે એક્સાઇટમેન્ટ બી છે ત્યાં કેમ હોય કે શું હોય બધું આપણે જોવાનું છે ત્યાં જઈને આપણા બધા બધી બેનપણીઓ પેલાની હોય અમારી ગામની મારે તો ગામમાં પેલા બેનપણી હતી આપણે એને મળીશું બધાને ફયું હશે બહેનો હશે ઘણા બધા હશે બધાને મળીશું અને સ્નેહ મિલન કરશું બધા આપણે ગટુબેનને હોતે લઈ જવાના છે આજે નાનાથી લઈને મોટા સુધી એટલે બધા જ લઈ જવાના છે અને હવે આપણે ત્યારે ખુવાનું ઘડી ખુવાનું છે તો આપણે ઘડી ખુઈ જ આવી મળીએ હવે ડાયરેક્ટ સ્નેહ મિલનમાં જઈને નહીં જાગીને મળીએ કેમ કે મારે આઉટફિટ બી ચેન્જ કરવાના છે આપણે ત્યાં નવા કપડાં પહેરીને જવાનું છે આપણે મહેમાનજી તરીકે જવાનું છે કે આપણે બધા હોની રીતે બધા મહેમાનજી જ કહેવાય અને ત્યાં જઈને જો શું કરશું કાંઈ ખબર નથી પહેલાં તો એક વસ્તુ તો કરશું તે રાસ ગરબા લેશું કે ગાંડા કાઢશું કે ડાન્સ કરશું એવું બધી તો કરશું તે બધી ગાંધી છોકરીઓ બધી ગામની ભેગી થઈ છે તો સારું ચાલો હવે સુઈ જાવ મળીએ જાગીને 4 વાગી ગયા છે અને આપણે મસ્ત મજાના રેડી થઈને બેસી ગયા છે સુઈ જાય ને પછી તો ઉઠવાનો એટલો કંટાળો આવે ને એની કરતાં તો ન સૂવું ને એમ થાય દોડ મેં પરાડે ઉઠી કેમ કે હમણાં ફોન આવવા મળશે હાલો ક્યાં પૈસા ક્યારે નીકળો છો બધાને એક જગ્યાએ ભેગું થઈને જવાનું છે ને આપણે પહેલાં ગટુબેનને લેવા જવાના છે તો આપણે પહેલાં ગટુબેનને લઈ આવીએ અને આપણે તૈયાર થઈ બેસી ગયા છે આવી તૈયાર તો હું થાનું હોય ખાલી કપડાં બદલા વાળ છૂટા કરી દીધા લિપસ્ટિક લગાવી હતી બસ બીજું કાંઈ નહીં વાળ તો છૂટા નહીં હમણાં માજી દેવાનો અંભોડો અહીંયા વાળ દેવાનો ગાડી હકાવતા હોય ને એટલે સારું ચાલ આપણે ગટુબેનને લઈ આવીએ હવે આજે હું તો ઘરે આવીને ત્યાં તો મારા માથે હોત જ ચડી ગયો મને ચુંદડી નથી કાઢવાતી મને પસાઈ નથી કાઢવાતી તે તરાવાનું છે અમારા રે તને લઈને જ જવાનો પણ હા કે ના કે હા નથી લઈ જા ઉભો ચાલ હેપી બર્થડે કોનો બર્થડે છે સખારામનો હા તે પણ પાવડર ખાઈ જાય ચૂપડાવાનું ગયો અને ચૂપડાવાનું ગયો પાવડર મમ્મી ડાગો ચાલ તમારા માથે બધું વીખી રાખ્યું अच्छा वीडियो में एक काम करो હેલો ભાઈ હેલો હવે અમે જાવી સવી હા ભાઈ મારા માથે સરી ગયા છે अरे नहीं बादल भाई ગટુ બેન ટીવી જોવે છો ગટુ બેન ને કામ જ છે ટીવી જોવાનું હે આજે છોકરીના મોજા પહેરે છે છોકરી બની જવાનો છે આ તૂટી ગયું છે ઈ છોકરી હોય ને ઈ મોજા પહેરે છોકરાઓ ન પહેરે કઈ હેપી બર્થડે ધ્યાનો તારો જ છે એ આ છોકરી બની ગયો આપણે સ્નેહ મિલનમાં ભોગી ગયા છે ને આપણે કોળગાની પેલા સ્નેહ મિલન થઈ ગયું છે દ્રીપા ગટ્યા એવું બધું થઈ ગયું છે ગંતીભાઈ કાંઈ કરે છે બધા બેહી ગયા છે શાંતિથી અને હું કેવાય સન્માન કરવા માંડ્યા છે ભૂલાઈ જાય મારે હું બોલવું ઈ મોટા થઈ ગયા પણ નાના નાના ભાઈઓ સરસ મજાની પીચ આપીને આપણને સરસ મજાનું મોટિવેશન કરી રહ્યા છે સૌથી પહેલા તો
હું થોડોક મારો પરિચય આપી દઉં. મારું નામ વિરાણી સંગીતા બાબુભાઈ. જો કે હવે તો નામ ભરી ગયું, પણ પહેલાનું નામ આપણને યાદ હોય ને. અત્યારે હાલનો હા સુપરનો તો આજે આ સરસ મજાના સુંદર સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત સુખપર ગામના તમામ મારા વડીલો, મારી બહેનો અને મારી પ્રિય સખીઓને હૃદયપૂર્વક મારા વંદન છે. આજે અહીં ઊભા રહીને મને પ્રેમ અને ગર્વની લાગણી થાય છે કે આજે આપણે બધા એક જ ગામના છીએ, એક જ માટીના છીએ અને વર્ષોથી પ્રેમ અને સંબંધના તાતણે બંધાયેલા છીએ. સમય કેટલો ઝડપથી વીતી જાય છે. બાળપણમાં મારી સાથે રમતી સખીઓ આજે પોતાના ઘરની જવાબદારી નિભાવી રહી છે. કોઈ નોકરી કરી રહી છે, તો કોઈ અભ્યાસ કરી રહી છે, તો કોઈ પોતાના પરિવારને સંભાળી રહી છે. પરંતુ એક વસ્તુ નથી બદલાય, અને એ છે આપણી સખીઓનો પ્રેમ અને આપણી સખીઓના સંબંધો. જીવનમાં દરેક વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. ઘણી વખત તો સમય એવો આવે છે કે આગળ વધવું તો શું કરવું, નિરાશ થઈ જાય છે. ઘણી વાર પરિસ્થિતિ રડાવે પણ છે. પણ અહીં ઉપસ્થિત મારી દરેક બહેનોને મારે એક ખાસ વાત કહેવી છે કે ભગવાને દરેક વ્યક્તિને કઈ ને કઈ ખાસ હેતુથી બનાવ્યા છે. તો ક્યારેય જીવનમાં નિરાશ ન થવું. આપણા અંદર પણ કઈક ખાસ એવી શક્તિ છુપાયેલી છે. હવે આપણે મહિલાઓનો સ્વભાવ એવો છે કે ઘણી વાર આપણને એવું થાય છે કે આપણા પરિવારની ખુશીઓ માટે આપણે આપણા સપનાઓને પાછળ મૂકી દઈએ છીએ. શું કરીએ છીએ? આપણા સપનાઓને પાછળ મૂકી દઈએ છીએ. દીકરાનું સપનું પૂરું કરવું, દીકરીનું સપનું પૂરું કરવું, મારા પરિવારની ખુશીઓ માટે મારા સપનાને હું પૂરું કરી દઉં, પાછળ મૂકી દઉં. પણ અહીંયા બેઠેલા મારા તમામ બહેનોને મારે એક ખાસ વાત કરવી છે કે ક્યારેય પોતાના સપનાઓને મરવા ન દો. કંદોને ચાલો સાથે ગાઈશ. બહુ મસ્ત આવડે. ઓકે, ગાઓ, ગીત ગાઓ. શ્રદ્ધાપૂર્વક મારા બધાના હૃદયપૂર્વક સીતારામ. આજે અમે ગયા તા પાણી રે, જમના પાણી. હાલો પાણી માટુને મને જાતા જાણી રે, જમના પાણી. બેડું મેલું સરોવર પાડે, બેડું મેલું સરોવર પાડે. ઈંડોણિયા મલિયા ડાળે, ઈંડોણિયા મલિયા ડાળે. કોયલ રાણી ટૂંકા કરે રે, જમના પાણી. કોયલ રાણી ટોકા કરે રે, જમના પાણી. જડો ન ગયો જળની માએ, ન કેવા ચાની માએ. જળમાં જોતો વલો ડાયે, છોપી છોપી વાતો કરે રે, જમના પાડે. કાળી પાડો કાળી, ચુપ્પી ચુપ્પી વાતો કરે રે, જમના પાણી. છોપી છોપી વાતો કરે રે, એ જમના પાડે. કાલે મને હેલ સડાવી, કાલે મને હેલ ચડાવી. પાડકે સાલી સુંદરી તાળી, ફડકે સાલી સુંદરી તાળી. તાળી. હેલ મારી નંદાવાળી રે, જમના પાણી. હેલ મારી નંદાવાળી રે, એ જમના પાણી. ઘેરે મારે કેમ જાવું, ઘેરે મારે કેમ જાવું, સસુજીને શું કેવું, સાસુજીને શું કેવું. કોનું મારે નામ દેવું રે, જમના પાણી કોનું મારે નામ દેવું રે, જમના પાણી. કોનું મારે નામ દેવું રે, જમના પાણી. કોનું મારે નામ દેવું રે, એ જમના પાણી. સસુ નણંદ મેણા બોલે, સાસુ નણંદ પેણા બોલે, પૈણો મારો કઈ નો જાણે, પૈણો મારો કઈ નો જાણે. પિયરીએ વળાવી મને રે, જમના પાણી. પાણી પિયરીએ વળાવી મને રે,
જમના પાણી પિયરીએ વળાવી મને રે શિવુદી રે જમના પાણી હું તો નાસી કુડી રે જમના પાણી તું નાનંદ તો વાય આવ્યા તો વાય આવ્યા સાસુ નાનંદ તો વાય આવ્યા સાસુ નાનંદ તો વાય આવ્યા પૈણો મારો પેલો આવ્યો પૈણો મારો પેલો આવ્યો પૈણો મારો પેલો આવ્યો પૈણો મારો પેલો આવ્યો ચાલીને ઘેરે લાવ્યો રે જમના પાણી ચાલીને ઘેરે લાવ્યો રે જમના પાણી ચાલીને ઘેરે લાવ્યો રે જમના પાણી વાંધો નહીં, 3 જણા ઉભા રહો અત્યારે ચાલશે. વધારે હશે તો પણ વાંધો નથી. આપણે ઘડિયાળની દિશા તરફ આપણે ચાલવાનું છે, દોડવાનું. ઓ રિવર્સ રિવર્સ, what is this? દોડે દોડે, હજુ બાકી હોય તો ઓકે, આઉટ. હવે આઉટ આઉટ. હાય કરે સર્ટિફિકેટમાં હાલો એક જ રાઉન્ડ આવશે, એક જ રાઉન્ડ. હાલો એક જ છે. હવે જેને રમવું હોય ને બધા આવી જાવ. બેસી જાઓ. ચાલો કેટલા ચાલો જો કેવા તોડે છે વાળ, પણ વાગું તો નહીં. ખુરશી એક ખુરશી ખાલી છે, જલ્દી છે પહોંચી જાય. હજુ એક ખાલી છે. હજુ પ્રિયમને મોકલો. આપણે પ્રિયમ આપણી વચ્ચે આવી રહ્યો છે, તો જોરદાર તાળીઓથી પ્રિયમ માટે આપણે એને આવકારીએ. તાળીઓ બસ ના થાય, પ્રિયમ માટે જોરદાર તાળીઓ. ઉપર દીકરા ઉપર. નાનો એવો છે પણ હાવ નાનો એવો છે. તો આપણી વચ્ચે નાનું બાળક અહીંયા ઉપસ્થિત છે. ફરી વખત બહેનોને વિનંતી છે, આપણે જાગુબેન આ બાજુ પ્લીઝ થોડી વાતો બંધ કરો ને. બેનો અમારે સ્કૂલમાં સિસ્ટમ હોય, વાતો કરે ને તો સાહેબ એક જોરથી મારે, એટલે હું અત્યારે સાહેબ જ છું. એટલે તો આ પ્રિયમ આપણી વચ્ચે છે. તો પ્રિયમ તળાવિયા એ આપણી વચ્ચે આવ્યો છે, તો એમનું પણ આપણે સહર્ષ સ્વાગત કરવું છે. તો વિનંતી કરીશ હંસાબેનને, તેઓ એમને પુષ્પગુચ્છ આપી એમનું નીતાબેનને વિનંતી કરીશ એમને પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓના નાદથી આપણે બાળકને વધાવીએ. ખરેખર નાનું બાળક છે, પણ પોતાની મીઠી વાણીમાં પોતાના સુંદર વિચારો આપણી સમક્ષ રજૂ કરવાનું છે, ત્યારે જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. હજુ બાળક નાનું છે, પણ ખૂબ જ લયબદ્ધ બોલીમાં આપણે વિચારો રજૂ કરવાનો છે. તો સૌ આવો સાંભળીએ પ્રિયમ તળાવિયાને. સૌને ફરી વખત નમ્ર નિવેદન છે, આપનું જે વાતો હોય થોડી વાર પ્લીઝ, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ઓલ ધ લેડીઝ ટુ પ્લીઝ બી કામ ફોર અ વાઇલ. આપણે શાંતિ જાળવીશું. हेलो हेलो माइक टेस्ट हेलो. पर कुक चुका के सलाम करते हैं, पर कुक चुका के सलाम करते हैं.
दिल की दुआ आप सबके नाम करते हैं। समझो तो मीठी मीठी तालियां हो जाए, क्योंकि ये शानदार सा प्रोग्राम हम आपके नाम करते हैं। મારા વહાલા વડીલોને હું એક વાત કહેવા માંગુ છું કે દીકરીના કરિયાવરમાં થોડું ઘણું ગતું હોય ને તો મહેરબાની કરીને એને એમ ન કહેતા કે બાપે કરિયાવરમાં કાંઈ ન આવ્યું, કારણ કે એ બાપે એના કાળજાનો કટકો તમને આપી દીધો છે, એનું ત્રપાકીતું હૃદય તમારા હાથમાં મૂકી દીધું છે, એના શરીરનો એક અંગ તમને આપી દીધો છે। આથી વિશેષ તો એ બાપ તમને શું આપે? અને સાંભળી લેજો, અહીં બેઠેલા હરેક દીકરીના બાપ તમારી દીકરીના ઘરે નજર ઝુકાવીને નહીં અને નજર ઉઠાવીને જાજો, કારણ કે એ ઘરમાં તમે જે રતન આપ્યું છે ને એ આ દુનિયામાં કોઈ ન આપી શકે। અરે કન્યા દાનથી મોટું તો કોઈ દાન નથી સાહેબ। જો તમારે કન્યાઓમાં આપવું જોઈએ ને તો દીકરીને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો। જો તમારી દીકરી આગળ ભણવા માંગે ને તેને ભણવા દેજો સાહેબ। આ બોલતા પહેલા એક વસ્તુ યાદ રાખજો કે આપણે આ દુનિયામાં કોઈ જ પરમાનન્ટ લઈને નથી આવ્યા, પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે। અને એમ પણ તમારા બધાનું જ કેવું છે ને કે માવતર દિલ જાણી ને કરમ લઈ જાય તાળીમાં। ન કરી નારાયણ, જો તમારી દીકરીના જીવનમાં કઈ પણ ખરાબ પરિસ્થિતિ આવી ને તો એક સંસ્કારી અને શિક્ષિત દીકરી તેના પતિ અને પરિવાર છીનવી લેશે, આપણા જમીન અને જાયદાદ છીનવી લેશે, પણ આ દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે આપણું શિક્ષણ છીનવી શકે। શિક્ષણથી મેળવેલું આપણું જ્ઞાન, આપણું ટેલેન્ટ છીનવી શકે સિવાય ભગવાન। જો તમારી દીકરીમાં શિક્ષણની તાકાત અને સંસ્કારોનું વાવેતર હશે ને તે શૂન્યમાંથી પણ સર્જન કરીને બતાવશે સાહેબ। દૂર ફેરા ફેરવી દે પણ ઘર નો કાવી દેવો ભાઈ। સારી કે ખરાબ પરિસ્થિતિનો સામનો તો એને પોતા નિયત કરવો પડે। જનક રાજા પણ તેની દીકરી સીતા જોડે વનમાં નહોતા જઈ શક્યા। જનક રાજાએ પણ માતા સીતા માટે રાજઘરાનું જ ગોત્યું હતું ને, પણ સીતાજીનું મોટા ભાગનું જીવન તો વનમાં પસાર થયું, રાજમહેલમાં તો એ રહ્યા નહોતા। પણ હા, રાજા જનકે એમની દીકરી સીતાજીને એવા સંસ્કાર જરૂર આપ્યા હતા કે વનમાં પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે। अगर किसी बच्चे को उपहार ना दिया जाए तो वे थोड़ी देर रोता है, लेकिन संस्कार ना दिया जाए तो जीवन भर रोएगा। शिक्षा कहीं से भी प्राप्त की जा सकती है, शिक्षा कहीं से भी प्राप्त की जा सकती है, लेकिन संस्कार हमेशा घर से ही मिलते हैं, अपनी माँ से ही मिलते हैं, अपनी माँ से ही मिलते हैं। और અને હવે મારે माँ વિશે બોલવું છે ત્યારે कि मैं मानता हूँ कि दुनिया का कोई रिश्ता छोटा या बड़ा नहीं होता, लेकिन मेरी माँ के बराबर कोई और खड़ा नहीं होता। मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है, मेरे दुख में मुझसे ज्यादा बस वही रो सकती है। माथा चूम के मुकद्दर बदले देने का जादू उसी को आता है, और उसी का हाथ है जो थर्मामीटर से भी ज्यादा करेक्ट टेम्परेचर बताता है। वो मुझ पे तब से जान देती है जब मैं प्रेगनेंसी स्क्रीन पर सिर्फ एक लकीर बन के दिखा था। हिसाब लगा के देख लो, दुनिया के हर रिश्ते में कुछ अधूरा आधा निकलेगा। एक माँ का प्यार है जो दूसरों से 9 महीने ज्यादा निकलेगा। અને આજકાલની જે દીકરીઓ છે ને એ પણ પુરુષની જેમ ખૂબ જ આગળ વધી રહી છે, ખૂબ જ નામ કમાઈ રહી છે, સફળતા મેળવી રહી છે। અને જો તમારે સફળ થવું હોય ને તો સમયને માન આપવું પડે, સમયની કદર કરવી પડે,
સમયને હાથમાંથી ન જવા દો. સમયને બરાબર પકડી રાખો. કારણ કે સાહેબ, ઘડિયાળના બે કાંટા છે ને, કોઈની પણ વાતે નથી રોકાતા. તમે સૂતા હોય કે જાગતા, ચાલતા હોય કે ભાગતા, તમે ભલે ને હોય ક્યાંયના પણ રાજા, એ કોઈની સગા નથી રાખતા. ઘડિયાળના બે કાંટા કોઈની પણ વાતે નથી રોકાતા. મધે દરિયો હોય કે નદીઓના કાંઠા, પ્રસંગો ભલે હોય સારા કે માઠા, સમય નથી હોતો ઇમોશનલ, એ રેમ ના રાખતા. એ તો ચાલતો રહેશે પોતાની રીતે. પછી તમે પણ અટકી જાતા. ઘડિયાળના બે કાંટા કોઈની પણ વાતે નથી રોકાતા. રોકી બતાવો એ કાંટાને, જો હોય હિંમત. રોકી બતાવો એ કાંટાને, જો હોય હિંમત. નથી અકૂટ આ સંપત્તિ, સમજી લો એની કિંમત. સમયની ગતિને ક્યારે ઊંચી ના આંકતા. ઘડિયાળના બે કાંટા કોઈની પણ વાતે નથી રોકાતા. અને હા, બીજું, કાલ્પનિક ચલો જે પાસે છે આજે કદાચ જતું રહેશે કાલે, અને જે પોતે નથી ચાલતા એનું નસીબ કઈ રીતે ચાલે. કાલે નહીં હોય જે તક મળી છે આજે, સવારમાં જોશો ક્યારે જતું રહેશે સાંજે. વર્ષોના વર્ષો વીતી જાય છે કાલની વાતમાં. અરે લોકો બદલાઈ જાય છે માત્ર એક રાતમાં. આજે મોગો છે, આને પછતાવો હશે. આજે જુવાની છે, કાલે બુઢાપો હશે. પરફેક્શન કદાચ કોઈની ક્યારેય નથી મળતી. કોઈને જે કાંઈ પણ માંગે ને એને લઈ દેજો. કારણ કે એ દીકરી મોટી થઈને સાસરે જશે ને, તમે એને ગમે આપશો ને, એના મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે પપ્પા અહીં શું જરૂર હતી. દીકરીના નસીબથી બાપ રાજ કરે છે. બાપના નસીબથી દીકરી નથી, પણ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે. જેમ કે સોમત તમે મને આટલી શાંતિથી સાંભળ્યું, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ દુનિયામાં બોલવું તો વધારે જ છે, પણ કોઈ આપણે શાંતિથી સાંભળી લઈએ એ જ બહુ મોટી વાત છે. વાહ પ્રિયમભાઈ વાહ, મજા કરાય હો ભાઈ, બહુ સરસ બોલ્યો. તાળીઓ થઈ જાય એકવાર બરાબર. પ્રિયમ તળાવિયા, પ્રિયમ તળાવિયા, વાહ, મસ્ત નામ છે અને મસ્ત કામ છે. છોકરો કેટલું સરસ બોલે છે નહીં લાગે છે એવું? કેટલી ઉંમર છે? ત્રીજા ધોરણ, ત્રીજા ધોરણમાં. પીપી સવાણી વિદ્યા ભવન હીરાબાગ ત્યાં અભ્યાસ કરે છે. ખરેખર આ બાળકે પોતાની વાણીમાં આપણને ઘણો જ સુંદર સંદેશ આપ્યો છે. સમયની વાત કરી છે, સાથે સાથે દીકરીઓની પણ એમણે વાત કરી છે. તો ખરેખર આ પ્રિયમ તળાવિયા, એમના માટે આકાશમાં ગુંજે તે રીતે આપણે તાળીઓના નાદથી એમને સહર્ષ વધાવી લઈએ. બાળક ખૂબ જ નાનું છે પણ એના વિચારો એકદમ ઉત્તમ છે. બાળક જ્યારે આ મોટું થશે ને ત્યારે ખરેખર એક સુંદર મજાનો આપણને મેસેજ આપશે. તો ખૂબ ખૂબ આભાર પ્રિયમનો. સાથે આપણી વચ્ચે પ્રિયમના પિતાશ્રી ઉપસ્થિત છે, તો એમના પિતાશ્રીને પણ આપણે અત્રે આવકારવા છે. તો વિનંતી કરીશ પ્રિયમના પિતાશ્રી અત્રે ઉપસ્થિત થાય અને એમને આપણે પણ પુષ્પગુચ્છથી અભિવાદન કરવું છે. તો પ્રિયમના પિતાશ્રી અહીંયા પધારશો. આપનું બાળક ખૂબ પ્રગતિ કરશે એવી અમને અત્રે આશા છે. ઉપર રહેજો. ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. ઉભા રહેજો આપ. તો એમના માતૃશ્રી પણ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશ અત્રે સ્ટેજ પર પધારશે. અને કુંદનભાઈ લાઠિયાને વિનંતી કરીશ તેઓ અત્રે આવી એમનું અભિવાદન કરશે. આવો કુંદનબેન માવાણી, સોરી કુંદનબેન માવાણી, આવો. બાળકે પોતાની થોડી જ વાતોમાં આપ સૌને મંત્રમુગ્ધ કર્યા છે. ત્યારે ખરેખર બાળક જ્યારે મોટું થશે ત્યારે ખૂબ જ
સિદ્ધિઓના સપનાઓ સાકાર કરશે એવો અમને અત્રેથી વિશ્વાસ છે. આ તબક્કે મમ્મી અને પપ્પા એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અત્રેથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપનું બાળક હર હંમેશ પ્રગતિ કરશે એવી શુભેચ્છાઓ સાથે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હજુ આપણે એમને સાંભળવો છે, ચોખ્ખું બોલે છે. તો આપણે જે કઈ દેખાવો કરીએ છીએ ને, આપણે બાહ્ય આડંબર કરીએ છીએ ને, એના વિશે પણ એ વાત કરવા માંગે છે. એમની ઈચ્છા છે, તો આપણે હજુ એમને સાંભળવો છે. તો ભાઈ પ્રિયમ, ભગવાનનો દીકરો દી હોય ને તો નાના માણસોનું ધ્યાન રાખજો. ધ્યાનમાં ન રાખતા, નકર અત્યારે તો આ ટ્રેન ચાલે છે, મારા ધ્યાનમાં જ છે, જોઈ લઈશ, દેખાડી દઈશ ને. અને એટલે તો આજનો મારો વિષય છે, खाली खोटे दिखाड़ो. अपनी उम्र के हिसाब से कुछ ज्यादा बोल जाऊं तो माफी चाहूंगा, लेकिन जो कुछ भी बोलूं वो दिल से बोलूंगा. लग्नो એ કોઈ ઇવેન્ટ કે ફંક્શન નથી, એ તો પ્રસંગ છે. આપણા ઘરના આંગણે આવેલો રૂડો અવસર છે, એકબીજાની લાગણીઓને પરસ્પર વેચવાનો અવસર છે. પણ આજે આ લગ્નોમાં એટલો બધો ખર્ચો થાય છે કે અંબાણી ખર્ચો કરે એ સમજાય. એવા ધનિક પરિવારો કે જેને પૈસો ક્યાં વાપરવો એનો વિચાર કરવો પડે, અને એવા પૈસા વડે પૈસો વાપરે ને એ પણ સમજે. પણ એ જોઈને બાકીના પરિવારો દેખાદેખીમાં ખોટો ખર્ચો કરે છે કે જેની આર્થિક ક્ષમતા જ નથી. 10 થી 15 વર્ષનું ભેગું કરેલું એક જ લગ્નમાં વાપરી નાખે છે. અને આ આખા લગ્નમાં લગ્ન સિવાયનું બધું જ થાય છે, જેમ કે છોકરીની એન્ટ્રી, રીલ્સ બનાવી, ફૂલો કી હોલી, મહેંદી રસમ, વાના રસમ, ફોટોસ, પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, ખબર નહીં કેટલાય વેડિંગ, આ બધું જ થાય છે. પણ લગ્નની વિધિ જે સૌથી મહત્વની છે એ જ્યારે આવે ત્યારે પેલા ગોદ દાદાને પણ કહી જાય છે કે ફટાફટ કરો, ટાઈમ નીકળી જાય છે. ખબર નહીં મુહૂર્ત કાઢવામાં સમય બગાડે છે, અને પછી એ જ મુહૂર્તને પાડવામાં કોઈની પાસે સમય નથી, કારણ કે મોટા ભાગનો સમય તો ફોટોગ્રાફી મને વિડિયો ઉતારવામાં બગાડી નાખો છો. પણ એક વસ્તુ યાદ રાખજો, શૂટિંગ માટે લગ્ન નથી. લગ્ન છે એટલે શૂટિંગ છે. છાપ ડેકોરેશન કે જેમાં 8 થી 10,000 ખર્ચી નાખો છો, આટલામાં તો આવનારી દીકરી પહેરી શકે એવી એક સાડી આવી જાય. પણ નહીં, બસ આમ દેખાવમાં સારું લાગવું જોઈએ, વિડિયા સારા આવવા જોઈએ. પેલા તો આ બધું ત્રાસમાં લઈ જવાતું, બરાબર ને કરી લો. ત્રાસ તો હવે માળિયામાં ક્યાંય દૂર થાય, એનો તો કોઈ ભાવ જ નથી પૂછતું. પછી એવું થોડું છે કે દેખાદેખીમાં તમે જે લગ્ન પછી ખર્ચો કર્યો છે એ કેટલો સમય ટકશે? કારણ કે છૂટા છેડા પણ એટલા બધા વધી ગયા છે. વધી ગયા એટલે કે હા, જાણ કે માં ઘર રમતા હોય ને કહી દે કે જાઉં તારી સાથે નથી રમતો, જાઉં તારી સાથે નથી રમતી, આવું થઈ ગયું છે. આમ નો ભાઈ, મુઠ્ઠી વાળીને એકબીજાને મળીએ ને તો મળી જ ન શકાય, મુઠ્ઠી વાળીને એકબીજાને મળીએ ને તો મળી જ ન શકાય. બસ તો પેલા પેકેટ તો ખોલાતે જાય છે કે આપણી તૈયારી હોવી જોઈએ. તું મારા હાથમાં થોડું મૂકીશ, હું તારા હાથમાંથી થોડું લઈશ, હું મૂકીશ એ તું લેજે. હા, છોકરો કોમાતો નથી કેવા ખરાબ રસ્તે ચડી ગયું છે કે જ્યાંથી પાછો લાવવો ઇમ્પોસિબલ છે, અને લગ્ન જીવન તોડો એ સમજાય. પણ છોકરો ફરવા નથી લઈ જતો, મને ગિફ્ટ નથી આપતો, ક્યાંથી આપે યાર? આજે સગાઈને તકાફી રાખવા માટે દેખાદેખીના ચક્કરમાં જે લગ્ન પાછળ ખર્ચો કર્યો છે એના માટે હવે ઊંધા ગોથણ જેવું લઈને કમાવું તો પડશે ને. છોકરો સારા ઘરમાં રહેતો હોય તો જ તમારે પસંદ હતું, તો લોન લઈને જે મકાન કર્યા છે એના હપ્તા પણ ભરવા પડશે, બરાબર ને ભાઈઓ? હા કે ના?
પણ સમજી ગઈ છે કે મનની સુંદરતા કોઈ નથી જોતું. બધા દેખાદેખીના ચક્કરમાં છે. દેખાવમાં સારા લાગશું તો જ મોટા ઘરમાં જશું. એટલે એ પણ પોતાના મેગી અને નૂડલ્સ જેવા મને પાર્લરમાં જઈને સ્ટેજ કરી નાખે. સ્કિન પોલિશિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, હેર સ્પા, આ બધું જ કરાવી નાખે. પછી લગ્નના 2 વર્ષ થાય અને મને સમજાય જાય કે આ જે બધું દેખાય છે એના હોફતા ભરાય છે. અને આ બાજુ છોકરો પણ સમજી જાય કે આ બધી ધમાલ ને કમાલ તો પાર્લરની છે. બરાબર ને બેનો? હા કે ના? તમે ડિમાન્ડ વધારી તો સમાજે દેખાડો શરૂ કરી દીધો. બધું જ નકલી, કાંઈ રિયલી. આપણે કોઈ સેલિબ્રિટી નથી અને આ જીવન છે, કોઈ મૂવી નથી. એ જેટલી જલ્દી સમજી જાવ ને એમાં સારું છે. અને આ બધું એટલે બને છે કે તમારા છોકરાઓને ખબર છે કે કરીના કપૂરના છોકરાનું નામ શું છે, શાહરુખ ખાનના છોકરાનું નામ શું છે, પણ તમારા છોકરાઓને એ નથી ખબર કે પ્રહલાદની માતાનું નામ શું છે, મહારાણા પ્રતાપ કોણ છે, સંભાજી મહારાજ કોણ છે, ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાય છે એ નથી ખબર. અને હવે હું તમને છેલ્લી એક જ વાત કહેવા માંગુ છું કે ભારત દેશને દેવી દેવતાઓનો દેશ કહેવામાં આવે છે. આ દુનિયામાં સૌથી વધારે દેવી દેવતાઓ જોકે પૂજાતા હોય ને તે આપણો ભારત દેશ છે. અને દુઃખની વાત તો એ છે કે સૌથી વધારે અપમાન પણ આ જ દેશમાં થાય છે. આપણે લોકો સાથે તો સમય પ્રમાણે વર્તન કરીએ છીએ, પણ અફસોસ આપણે ભગવાનને પણ નથી મૂકતા. જે ભગવાનને આપણને બનાવ્યા એ જ ભગવાનને આજે આપણે બનાવવા લાગ્યા. ખબર કેમ? કારણ કે આપણે આપણા લગ્ન પ્રસંગમાં પૈસા ઉડાડીએ છીએ, લક્ષ્મીને ઉડાડીએ છીએ, તેનું અપમાન કરીએ છીએ. દિવાળી પહેલા આવતા ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીનું સરસ મજાના બાજોટ ઉપર હળદર કંકુ ચોખાથી પૂજન કરીએ છીએ. અને દેવ દિવાળી પછી આવતા લગ્ન પ્રસંગમાં આપણે આ જ લક્ષ્મીને ઉડાડીએ છીએ, તેનું અપમાન કરીએ છીએ. બાજોટ ઉપર ઢાળેલી લક્ષ્મીને ત્યાંથી ઉપાડીને તમારા પગ નીચે સ્થાપો છો. સાચું કહેજો, તમારા હૃદય ઉપર હાથ મૂકીને શું તમે આ બરાબર કરો છો? હા કે ના? કોઈ ઘરમાં આપણી વારે વારે મજાક ઉડાડાતી હોય ને તો એ ઘરમાં આપણે જવાનું બંધ કરી દઈએ છીએ. તો અહીંયા તો સ્વયં દેવી લક્ષ્મીને જ ઉડાડો છો, તો એને આપણા ઘરમાં આવવું જોઈએ. આપણા સારા કર્મો અને પુણ્યના હિસાબથી લક્ષ્મીજી આપણા ઘરમાં આવે જ ગયા છે, તેને કેટલો સમય તકવો જોઈએ. આભાર માનો એ દેવીનો કે આપણા બાપ વર્તન છતાંય આપણા ઘરમાં આવે છે. અને એટલે દેવ ભગવાન જેમ આપણે માણસ. અને અફસોસ આપણે માણસ તો છીએ પણ આપણામાં માણસાઈની સુગંધ નથી રહી, બસ ખાલી કપડામાં સ્પ્રેની સુગંધ છે. એકવાર આપણો ઇતિહાસ ફોફડી જુઓ. જ્યાં જ્યાં દેવીનું અપમાન થયું છે ને ત્યાં ત્યાં પ્રલય તો આવ્યો છે. અને આપણે એ જ ભૂમિના સંતાનો છીએ કે જ્યાં એક દેવીના અપમાનથી મહાભારત કૂદી ગયું હતું અને કૌરવનો વિનાશ થઈ ગયો હતો. કે જ્યાં એક દેવીના અપહરણથી સોનાની લંકા સમૃદ્ધિ ગઈ. કે જ્યાં એક દેવીના ચરિત્રની વારે વારે પરીક્ષા લેવાથી આ ધરતીને પણ ફાટું પડ્યું હતું. અને આજે આપણે ફરીથી એક દેવીનું અપમાન શરૂ કરી દીધું છે. પ્રલય તો આવશે, બસ પૂછીને નહીં આવે પણ આવશે જરૂર. કારણ કે ભગવાન શ્રી રામને પણ નહોતી ખબર કે કાલની પરીક્ષા પછી જાનકીજી આ ધરતીમાં સમાઈ જશે. અને એટલે જ આપણે બધા ગાઈએ છીએ ને કે જાનકીનો નાચ પણ જાણી ન શક્યો કાલે સવારે શું થવાનું. હું બાળક છું, આખા સમાજને તો ન બોલી શકું પણ અહીં બેઠેલા બધા લોકોને તો બોલી શકું ને. હું તમારો દીકરો છું અને અહીં બેઠેલા બધા તમે મારા માવતર છો. જ્યારે દીકરો કોઈ સારા કમાતી નીકળે ને ત્યારે પહેલો સપોર્ટ તેનો માવતર અને તેનો પરિવાર કરે છે.
તો તમે મને સપોર્ટ નહીં કરો. શૂન્યમાંથી સર્જન થાય છે અને શૂન્યથી જ શરૂઆત થાય છે. તો ચાલો આપણે આપણાથી શરૂઆત કરીએ કે આપણે આપણા લગ્ન પ્રસંગમાં પૈસા ન ઉડાડીએ, લક્ષ્મીને ન ઉડાડીએ, તેનું અપમાન ન કરીએ. ધોળીને તેના મહેનતના પૈસા પ્રેમથી તેના હાથમાં આપીએ. ઉડાડીને નહીં. તમારે પણ મહેનત નહીં કમાણી છે, એને ઉડાડે નહીં. ધોળી પણ પરસેવો પાડીને પૈસાનો હકદાર બન્યો છે. પ્રેમથી આપો ને. આપણે ગીત સંગીત અને ડીજે વાળાને પૂરા સન્માનથી હાથમાં રૂપિયા આપીએ છીએ ને, તો ધોળીને એટલે સન્માનથી કેમ નહીં? ધોળી પણ એ સન્માનનો હકદાર છે. થેન્ક યુ સો મચ. તમે મને આટલી શાંતિથી સાંભળ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ દુનિયામાં ગોળું તો વધારે જ છે, પણ તમે મને શાંતિથી સાંભળો ને, એ જ બહુ મોટી વાત છે. બહુ ચક્કાસ જી પાડે છે તું. ચાલો ખૂબ સરસ. તો હું બહેનોને વિનંતી કરીશ કે આ આપણા જે કલાકાર છે ખૂબ સરસ વક્તૃત્વ આપ્યું છે એમને, તો એમના સ્વાગત માટે એમને નાનકડી એવી ગિફ્ટ આપણે ભેટ કરીએ છીએ. તો હું ખાસ વિનંતી કરીશ જાગૃતિબેન કેવડિયા, ધર્મિષ્ઠાબેન વિરાણી, નૈનાબેન બોયાણી અને અલતાબેન માંગુકિયાને કે તે આપણા આ નાનકડા કલાકારને પ્રોત્સાહિત કરશે. આપણે સૌ તાળીઓના સહર્ષ નાદથી બાળકને વધાવીએ. ખૂબ સરસ. એની વાકસટા કેટલી મધુર છે એમ કે બસ સાંભળ્યા જ કરીએ. ભણવામાં હોશિયાર બરાબર હોય ને તેરી પહેલો નંબર. વાહ ભાઈ, ભણવામાં એટલું તો હોશિયાર છે જેટલું બોલવામાં છે. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. વેરી ગુડ. આવી જાઓ. બધા ફોટા પડાવવા ગયા છે. અમાર તો નથી કોઈ. હસો થોડાક હસો બધાય હશે એનું ઘર વસે. પણ 10 થઈ ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે. સ્નેહ મિલન માંથી ફાઇનલી અમારું સ્નેહ મિલન પૂરું થઈ ગયું. પછી છેલ્લે જમણવાર હતો અને જમી લીધું ને પછી બધા રાસ ગરબા લીધા હતા થોડા ઘણા, પણ એનો શૂટ મેં નથી લીધો. 10 વાગી ગયા છે, 9:45 નહીં. અને આ બેન અમારા ઘરે આવી ગયા છે પાછા રહેવા. એને શનિ રવિની રજા છે એટલે અમારા ઘરે આવી ગયા છે. ગામની બેનો દીકરીએ બહુ મોજ કરી છે. આ સબ બધાય બહુ મોજ કરી. આમ મતલબમાં એ પેલાની જે નાની છોકરીઓ હોય ને એવા ગાંડા કાઢતી હતી બધું. હા, સુખ પરના પાદરમાં રમતી હોય ને એવું જ લાગવું પડે એમ. સુખ પરના પાદરમાં રમતી હોય ને એવું જ તે કે આપણે કોઈ કે હારે નથી કે બધા સુખ પર ગામમાં સૌ એમ બધા રહેવાનું છે કે એમ. એટલે બધા પછી ગાંડા કાઢે નગરા નહીં, ઘરવાળા કોઈના નહીં. હા, બધા બહુ મોજ કરીને બહુ મજા આવી ને સારું. ચાલો તમારે 10 વાગી ગયા છે, બહુ બધું થઈ ગયું છે અને મારે વિડીયો અપલોડ કરવાનો છે અને એડિટ થોડોક બાકી છે. હું પેલા એ કામ પતાવી દઉં, મળીએ હવે પછી એડિટ ને આવું કરીને. વાગી ગયા છે 11:30 અને મારું કામ હજી શરૂ જ છે. દેખો ગાઈસ, આપણે હજી કઈ પૈતું નથી અપલોડનું, કેમ કે આપણે અમારા ઘરે વાઈફાઈ નથી એટલે વાર લાગે અપલોડ થતા. અને હવે મને તો નીંદર આવે છે, એ અપલોડ થયા કરશે એની રીતે. હું તો નાઇટ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છું અને આપણે હવે સુઈ જવાનું છે. આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરાવે છે. આજે અમે આખો દિવસ ફૂલ મસ્તી કરી. બધી બેનો દીકરીઓ સાથે ફઈ હતા, બધા બહુ બધા હતા. મારે તો બધી ગામની છોકરી મારા ફઈ જ હોય. બેનો દીકરીઓ તો ન હોય, કઈ ફઈ જ હતા બધા મારા. અને બેનપણીઓ હતી. એટલે બધાય બહુ મોજ મસ્તી કરી. બધા નાનપણની યાદો તાજી કરી. બધા જે નાનપણમાં ગેમ રમતા હોય એ બધા રમ્યા, ગીત ગાયા, સંગીત ખુરશી રમી, બધા બહુ જ મોજ કરી. ને હવે આપણે અહીંયા જ
આપણી લિમિટ પૂરી થઈ ગઈ, બીજું કંઈ નથી ને આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.